જે ઘરમાં સ્ત્રીને માન સન્માન આપવામાં આવે છે ને, એ ઘર ક્યારેય દુઃખી નથી થતું, હંમેશા સુખી અને સંપન્ન હોય છે. અને તમે પણ તો મોટી બાને માન સન્માન અને પ્રેમ આપ્યા છે, જેના માટે એક સ્ત્રી આખી જિંદગી રાહ જોતી હોય છે. સાચું કહ્યું તે બેટા. કુંદને મારા દરેક દુઃખ સુખ, તડકો છાંયડો, ઉતાર ચઢાવ, મારી જે પણ પરિસ્થિતિ હોય દરેક પરિસ્થિતિમાં મારો હંમેશા સાથ આપ્યો છે. બસ હવે જોવાનું એ છે કે મોટી બાને મોટી બા બનતા કેટલો સમય લાગે છે. મને એક વિચાર તો આવ્યો છે, પણ હવે જોઈએ કે શું થાય છે. તું કઈ વાત કરે છે સરગમ? અંશુ આંટી એક જ રાતમાં કુંદન નિવાસને વસુંધરા નિવાસ બનાવી દીધું હતું. હવે કુંદન ઝવેરીને પાછા કુંદન ઝવેરી બનાવવા માટે આ ઘરને આપણે પાછું કુંદન નિવાસ બનાવવું પડશે. પણ આ બધું તમે કરશો કેવી રીતે? બાપુજી, હવે તમે જોતા જાઓ કે આ સરગમ શું કરે છે. હવે મારા મોટી બાને પાછા મોટી બા બનાવવા માટે મારે જે કરવું પડે ને કરીશ. આ શું કરો છો? મારી માળા તૂટી ગઈ હતી, એને સરખી કરું છું. કેવું છે ને, જીવનની માળા પણ આવી જ હોય છે. સંબંધોના મોતી તૂટી જાય ને તો એને ભેગા કરવા બહુ મુશ્કેલ થઈ જાય છે. આ ફેરવવાવાળી માળા તો ઠીક થઈ જશે, પણ સંસારની નહીં. પણ એ કામ તો પરિવારના વડીલનું છે ને, કે પોતાના પરિવારને તૂટવા દેવો કે નહીં. તમે તો એકદમ પહેલા જેવું બોલ્યા. પહેલા હું આવું બોલતી હતી? હા, અને તમે ફક્ત તમારા વડીલ જ નહીં પણ ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ પણ હતા. આજે પણ તો આ ઘરના વડીલ તમે જ છો ને. આ કુંદન નિવાસની ડોર તમારા હાથમાં છે, એને ક્યારેય છૂટવા પણ ના દેતા અને તૂટવા પણ ના દેતા. હું ઘરની વડીલ છું? મને ખબર જ નથી. મને એક પ્રશ્ન થઈ રહ્યો છે, પૂછું? હા, પૂછો. એક સ્ત્રી માટે કઈ એવી વાત કે કયું એવું સર્જન જે સૌથી યાદગાર હોય છે? સૌથી પહેલા તો એના પરિવારનું સર્જન, અને પછી એના બાળકનું સર્જન. તમે ભલે બધું જ ભૂલી ગયા, પણ તમે આ ઘરને પણ ભૂલી ગયા, જેને તમે મકાનમાંથી ઘર બનાવ્યું અને ઘરમાંથી મંદિર બનાવ્યું. મેં આ ઘરને મંદિર બનાવ્યું? અને મને કંઈ જ યાદ નથી આવતું. તમે એ ઘરને ભૂલી ગયા જ્યાં તમે પહેલી વાર પગલાં પાડ્યા હશે, જ્યાં પહેલી વાર તમે કંસાર બનાવ્યો હશે, જ્યાં તમારા કંકુ પગલાં પડ્યા હશે, પછી તમારો ખોળો ભરાયો હશે, તમારા સંતાનો થયા હશે, એમને પાપા પગલી કરીને ચાલતા શીખવાડ્યું હશે, એમની કિલકારીઓ, દિવાળીની રંગોળી, પછી સંતાનોના પણ લગ્ન થયા હશે, નવી બહુ ઘરમાં આવી હશે, તમે દાદી બન્યા હશો, સુખ દુઃખ, ઉતાર ચઢાવ બધું જ તમે બખૂબી નિભાવ્યું હશે. અને વૃદ્ધાવસ્થામાં તમારી લાકડી બને એવા તમારા લાડલા પૌત્રને જોઈને તમારું હૈયું હરખથી સમાતું નહીં હોય. તમારા પૌત્રના બાળપણને જોઈને તમને પોતાનું બાળપણ યાદ આવતું હશે. શું આ બધું તમારા જીવનકાળમાં નથી બન્યું મોટી બા? મોટી બા, શું થાય છે તમને? ખબર નથી મને શું થાય છે.
મારે અત્યારે કોઈ જવાબો નથી જોઈતા, પણ તમે જવાબ શોધજો ખરી. અત્યારે હું અહીંયાથી જાઉં છું. હું જઈ રહી છું, પણ જે હું મૂકીને જાઉં છું એ મોટી બાના શૂન્ય બનેલા મગજમાં આ વાત દોરાયા કરશે, અને જ્યારે બધા તાર જોડાશે ત્યારે અમને અમારા મોટી બા મળી જશે, અને ચોક્કસ જોડાશે, અને પૂરેપૂરો વિશ્વાસ છે. શું થયું? શું થાય છે તને? મને મુજારો થાય છે. પ્લીઝ પ્લીઝ કંઈક કરો. તું ટેન્શન નહીં લે, હું કંઈક કરું છું. હા? લે પાણી પી લે. રૂપ શું થાય છે તને? ગભરામણ થાય છે, કઈ ચેન નથી પડતું. પ્લીઝ કંઈક કરો. કોઈ છે? હું કહું છું દરવાજો ખોલો. રૂપની તબિયત ઠીક નથી લાગી રહી. દરવાજો ખોલો. શું થયું? રૂપની તબિયત ઠીક નથી લાગી રહી. એને મૂંઝારો થઈ ગયો છે. અયાન, હું આવું છું. રૂપ ઠીક થઈ જશે. મેં દવા આપી છે ને. કેવું લાગે છે તને? થોડું સારું લાગે છે. સરગમ ભાભી, ચિંતા ના કરીશ, અને ઠીક થઈ જશે. અને જો વધારે કંઈ લાગ્યું તો આપણે એને હોસ્પિટલ લઈ જઈશું. આટલી બધી સહાનુભૂતિ? એ તો દરેક માણસને માણસ માટે હોવી જ જોઈએ ને. તમે એટલા માટે મદદ કરી રહ્યા છો ને કારણ કે તમારું બાળક રૂપના પેટમાં છે. અયાન, હું જ્યારે રૂપને પહેલી વાર મળી ને ત્યારે પણ મેં કોઈ સ્વાર્થ વગર એની મદદ કરી હતી. એ વખતે તો એને ઓળખતી પણ નહોતી. તો થઈ ને માણસની માણસ માટેની સહાનુભૂતિ. તો પછી અમને લોકોને આ રૂમમાં બંદી બનાવીને શું કામ રાખ્યા છે? તમે મોટી બાને બંદી બનાવીને શું કામ રાખ્યા હતા? તમે બીજા સાથે કરો તો યોગ્ય, અને પોતાની સાથે થાય તો અયોગ્ય. અને આ ઘરમાં મારી અને મારી મમ્મી સાથે જે કંઈ પણ થયું છે એનું શું? આપણી સાથે ખોટું થાય એટલે બીજાની સાથે ખોટું કરવાથી ન્યાય નથી થઈ જતો. એના માટે એની સામે લડવું પડે ને ટકી રહેવું પડે. હું માનું છું કે અંશુ આંટી સાથે ખોટું થયું હતું, પણ આખો પરિવાર એમની સાથે જ ઊભા હતા ને. તો પછી મોટી બાને શું કામ એની સજા મળી? અરે માણસની ગમે તેટલી મદદ કરીએ કે સહાનુભૂતિ બતાવીએ ને, પણ એ જ વિચારે છે જે એને વિચારવું હોય છે. એટલે મને હવે કોઈ ફરક નથી પડતો. મારી ફરજ હતી એટલા માટે મેં આ બધું કર્યું. કારણ કે સામેવાળો માણસ ભલે ભૂલી જાય કે હું માણસ છું કે નહીં, પણ હું તો ના ભૂલી શકું ને. એક મિનિટ સરગમ ભાભી. બોલ. હું મારી મમ્મીને મળી શકું? ફક્ત 10 મિનિટ માટે. ઠીક છે, પણ એવો કોઈ પ્રયત્ન ના કરતો જેને કારણે મને મારા નિર્ણય ઉપર પસ્તાવો થાય અને તને તારી એક્શન પર.
જવા દે ને મમ્મી, આ બધું જવા દે. કોના માટે કરી રહી છે તું આ બધું? મારા માટે ને? તું સાંભળ, આ બધું મારે નથી જોઈતું. ના, મારે તો ફક્ત ને ફક્ત તું જોઈએ છે, અને એ પણ હેમખેમ. હા, અરે આ બધું કરીને તને શું મળી જવાનું છે મમ્મી? હા, મારે તને કોઈ જવાબ નથી આપવો. મમ્મી છોડી દે આ બધું, ચાલ પાછા વળી જઈએ. જીવનના રસ્તા પર ઘણા બધા વળાંકો આવતા હોય છે, પણ અમુક વળાંકમાં માણસે વળી જવું જોઈએ, નહીતર જીવનમાં પછતાવા સિવાય બીજું કશું જ નથી રહેતું. જે લોકો વાળ્યા નથી વળતા ને, એ લોકો હાર્યા વળે મમ્મી. વળાંક તો આવ્યો, અને આંસુયા વળી પણ ગઈ હતી. તો શું ભોગવી લીધું એ બધું કરીને આપણે મમ્મી? બોલ. ભોગવવાનું તો એ લોકોએ છે જેણે આપણી સાથે અન્યાય કર્યો છે. મમ્મી હજુ કશું જ નથી બગડ્યું. આપણે માફી માંગી લઈશું, સજા ભોગવી લઈશું. ક્યાંક એવું ના થાય કે આપણે પાછા જ ના વળી શકીએ. નહીં, બિલકુલ નહીં, ક્યારેય નહીં. જો હું સારો હતો તો તારા કારણે જ, અને હવે ખરાબ બન્યો છું તો પણ તારા કારણે જ ને. તું મને આવો બનાવવા માંગતી હતી. હું આવો નહોતો મમ્મી, મને આવો બનાવ્યો કોણે? તે જ ને. આજે હું પણ એટલો જ ગુનેગાર બની ગયો છું જેટલી ગુનેગાર તું છે. મમ્મી, સારાની સારપ છે ને એ ધૂળમાં મળી ગઈ છે. મમ્મી, એક વાર તું વિચાર કરી જો કે આ બધી પ્રોપર્ટીનું આપણે શું કરીશું? હા, જ્યારે આપણે લોકો જ સાથે નહીં હોઈએ તો? મારે મારી માં જોઈએ છે. મારા પપ્પા સાથે નહીં હોય ને તો પણ ચાલશે, પણ મારે તારો સાથ હંમેશા માટે જોઈએ છે. અને હવે તો રૂપ પણ મારી જિંદગીનો ભાગ બની ગઈ છે ને, તો હવે મારે બીજું શું જોઈએ મમ્મી? અને આપણે તો હંમેશાથી સંઘર્ષ કરતા આવ્યા છીએ ને. હા, તો આગળ પણ કરી લઈશું. મમ્મી, જો મારો પરિવાર જ ખંડિત થઈ ગયો તો આ બધી મિલકતનો શું કરીશું? તું જ કહે ને મમ્મી. મારે તારું કઈ નથી સાંભળવું. સાંભળ મારી વાત. ભગવાન પણ આપણને ઈશારો કરી રહ્યા છે. યુટર્ન આવ્યો છે, ચાલ વળી જઈએ. અને જો નહીં વળ્યા ને તો ખબર નહીં કે આ રસ્તો ક્યાં જઈને પૂરો થશે. આ રસ્તા પર કેટલા સંઘર્ષો, કેટલા દુઃખો સહન કરવા પડશે. વળી વળીને કહું છું કે મારી જિંદગી તું છે, આ મિલકત, આ પ્રોપર્ટી નહીં. મમ્મી પ્લીઝ સમજી જા, એમ કહું છું, તું સમજી જા. તું મારી હિંમતને તોડવા માંગે છે. ના મમ્મી, હિંમત તો ત્યાં રાખવાની હોય ને જ્યાં ન્યાયની છત સત્યના સ્તંભ પર ઊભી હોય. અરે અન્યાય સાથે તો રાજા રાવણ પણ હારી ગયો હતો મમ્મી. મમ્મી, મારે અને રૂપને તમારી સાથે હસવું છે, રડવું છે, ચાલવું છે, બેસવું છે, જીવનના બધા જ તરંગો જોવા છે. એટલે મમ્મી હું તારી આગળ બે હાથ જોડું છું. ચાલ ને, અહીંયાથી ચાલ્યા જઈએ મમ્મી, ચાલ ને. મમ્મી, હવે સમય આવી ગયો છે યોગ્ય વસ્તુઓને એની યોગ્ય જગ્યાએ મૂકવાનો. ચલો શરૂ કરીએ. યસ, ચલો. ચલો. હવે બધું જ થઈ ગયું છે. હોલ, રૂમ, કિચન બધું જ સેટ થઈ ગયું. યસ.
મોટી બાપ, તમને આ બધું જોઈને કઈ યાદ આવ્યું? રતન આવ્યો? કુંદન, આ બધું જોઈને તમને કશું યાદ નથી આવતું? રતન આવ્યો નથી હજુ? એ કહેતો હતો કે દિવાળીમાં આવવાનો છે, તો કેમ નહીં આવ્યો? હેલો, તમે ઇન્દુ આંટીને બાંધીને રાખ્યા છે ને? ઠીક છે, હું તમને કહું ત્યારે તમે લોકો અહીં આવી જજો, બરાબર? ઓકે. શું થયું ધ્વનિત? અરે કંઈ નહીં, મારા ફ્રેન્ડ સાથે વાત કરતો હતો. બોલ ને, તને શું થયું? જો ને, મોટી બાને તો કઈ જ યાદ નથી આવી રહ્યું. આપણે તો કંઈક પ્લાન બનાવવો પડશે ને. પણ આપણે શું પ્લાન બનાવીશું? તારે મોટી બાની સામે રતન અંકલ એટલે કે તારા પપ્પા બનીને આવવાનું છે. મારે? હા, તારે જ આવવું પડશે. પણ આવું કરવાથી શું થશે? આપણે મોટી બાની આગળ આખી ઘટના ફરીથી ઊભી કરીશું. મને બાપુજીને મીરા આંટીએ બધું જ કહી દીધું છે કે એ દિવસે શું શું બન્યું હતું. અરે એ વાત અલગ છે ને આ વાત અલગ છે. અત્યારે વાત વિચારવાનો ટાઈમ નથી. અત્યારે મોટી બા વિશે વિચારવાનું છે. તો એમની સામે રતન અંકલ બનીને આવીશ ને તો એમને તારામાં તારા પપ્પા જ દેખાશે. એ પણ છે. મેં મીરા આંટી, બાપુજી બધા સાથે વાત કરી લીધી છે. બધા જ રેડી છે. જો તને લાગે છે કે આવું કરવાથી બધું ઠીક થઈ જશે તો મને તારા પર પૂરો વિશ્વાસ છે. ધ્વનિત, આ મારી છેલ્લી બાજી છે. જો આ જીતી જઈશ તો મોટી બાને જીતી જઈશ, અને જો આ હારી જઈશ ને તો મોટી બાની સાથે બધું જ હારી જઈશ. મને કેમ આવી રીતે બેસાડી છે? તમારું લક્ષ્મી પૂજન કરવાનું છે ને એટલે. મારું લક્ષ્મી પૂજન? હા, તમે જ તો ઘરના લક્ષ્મી છો. હું અને આ ઘરની લક્ષ્મી? હા, એક ઘરમાં રહેતી સ્ત્રી, પછી એક માં હોય, બેન હોય, ભાભી હોય કે પછી દીકરી હોય, ભગવાને ઘરની સ્ત્રીને લક્ષ્મીની ઉપમા આપી છે. એક સ્ત્રી વગરનું ઘર રણ જેવું કહેવાય. એક સ્ત્રી જે રણમાં ગુલાબ ઉગાડી શકે છે. અને એટલા માટે તો દરેક શુભ કાર્યની શરૂઆત ઘરની લક્ષ્મીના હાથે થાય છે. અને એટલા માટે જ તો ઘરની સ્ત્રીને આંગણની તુલસી, જગદંબા, મહાકાળી જેવા ઉપનામ મળ્યા છે. મોટી બા, તમે ભૂલી ગયા? ગયા વર્ષે તમે સરગમને બાજોટ પર બેસાડીને લક્ષ્મી પૂજા કરી હતી. મને ખરેખર કંઈ જ યાદ નથી.